બેન, અરે તું ક્યારે આવી? બેસ. ફાલ્ગુની, કેવું ચાલે છે તારે? રિંકલ મજામાં તો છે ને? ના બેન, કઈ મજામાં નથી. એક બહુ મોટી મુસીબત આવી પડી છે. શું થયું? બોલ. રિંકલને છે ને આંતરડામાં રસી થઈ ગઈ છે અને ડોક્ટરે કીધું છે કે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. 1 લાખ રૂપિયાનો ખર્ચો થશે. તો એ જ તકલીફ છે. બેન, તારાથી થતી હોય તો મને પૈસાની મદદ કર ને. તને તો ખબર છે કે મારા પાસે આટલા બધા પૈસા ક્યાંથી હોય. જો ફાલ્ગુની, હું તારી મદદ નહીં કરી શકું. તને તો ખબર છે ને, આ તારા જીજાજી એક નંબરના ચીકણા લેટ જેવા છે. અરે, એમની પાસે જો ઘરના રૂપિયા પણ માંગુ ને ઘર ચલાવવાના, તો 10 રૂપિયા નથી છૂટતા. અને આટલી મોટી રકમ એ તો ક્યારેય નહીં આપી દે. પણ બેન, તારે કંઈક તો કરવું જ પડશે. નહીં તો ડોક્ટરે કહ્યું છે કે તાત્કાલિક ઓપરેશન નહીં કરાવશું તો રિંકલને કંઈ પણ થઈ શકે છે. ફાલ્ગુની, હું તારી વાત સમજુ છું, અરે તારી તકલીફ પણ સમજુ છું, પણ તને તો ખબર છે ને, મેં હમણાં તને કીધું કે તારા જીજાજી ચીકણા છે અને એમના મોઢામાંથી એમની જોડેથી પૈસા કઢાવવા ને તો મતલબ સમજ કે સિંહના મોઢામાંથી ખોરાક કઢાવવા જેવી વાત છે. એ માણસ 1 રૂપિયો પણ નથી આપે એમ. એટલે મારી બેન, તું મને કઈ જ મદદ નહીં કરી શકે? ના ફાલ્ગુની, આમાં હું તારી કોઈ મદદ નહીં કરી શકું. મારી ચોખ્ખી ના છે. પણ ફાલ્ગુની, તું આમ ચિંતા ના કર. ભગવાન બીજો કઈ રસ્તો કાઢી લેશે. અને આવી છે તો બેસ, સાથે જમીને જશે પછી. ના બેન, મારે જમવું નથી. મારે ઘરે જવું છે. રિંકલનું ધ્યાન રાખવાવાળું ઘરે કોઈ નથી, એટલે હું નીકળું. આ તો બસ તારા પાસેથી કોઈક મદદ મળી રહેતે એના માટે જ આવી હતી. પણ હવે મારે તો કોઈક રસ્તો શોધવો પડશે ને. સારું, કઈ નહીં, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે રિંકલ બેટા, શું વધારે તકલીફ થાય છે? બેઠી તો જો બેટા, સરખી બેસી જા. શું થયું દીકરા? કઈ નહીં મમ્મી, થોડુંક આજે વધારે દુખે છે. સારું થઈ જશે, તું ચિંતા નહીં કર. હા, તમે માસીની ઘરે ગયેલા, શું થયું? માસીએ પૈસા આપ્યા? ના દીકરા, માસીએ મને પૈસા આપવાની ચોખ્ખી ના કહી દીધી. પણ મમ્મી, માસી તો રૂપિયા વાળા છે ને, તો એમણે પૈસા આપવાની કેમ ના પાડી? દીકરા, તારી માસી પૈસાથી અમીર છે પણ દિલથી બહુ ગરીબ છે. અને એમાં વાંક તારી માસીનો પણ નથી. આ તારો માસો તારી માસીને ધરાઈને ધાન પણ નથી ખાવા દેતો. અરે એક સારી લેવી હોય ને તો એ કેટલો કકડાટ કરે છે, તો એ આપણને શું મદદ કરવાના હોય? તો હવે શું કરશું મમ્મી? તું ચિંતા નહીં કર દીકરા, હું કંઈ પણ કરીશ. હું ગમે ત્યાંથી પૈસા લઈ આવીશ. તારું ઓપરેશન જરૂર થશે, હું તને કંઈ નહીં થવા દઉં. તું જરાય ચિંતા નહીં કર, બસ તું ખાલી આરામ કર, બરાબર? અરે ચલ દીકરા, તું અંદર તારા બેડ પર સૂઈ જા અને હું તને પેલી મેડિસિન પણ આપી દઉં. ચાલ, હું છે ને બધું કામ પતાવીને બહારથી તારા માટે કંઈક સગવડ કરું છું પૈસાની. બેટા ચા લાવ. સીતા, મારી પણ ચા લેતી આવજે સાથે સાથે. હા ચાલ, એની પણ લઈ આવજે. આવી ગયો મારો દીકરો. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બેટા, હા, એક વાત કહું તને? ગુડ મોર્નિંગ. આલો તમારી ચા. ગુડ મોર્નિંગ. થેન્ક યુ. બેટા,
હા હમણાં તારા ફાલ્ગુની માસી આવ્યા હતા. માસી આવ્યા હતા પણ કેમ અચાનક કઈ કામ હતું? કામથી જ આવી હતી. એને 1 લાખ રૂપિયાની જરૂર છે. શું? 1 લાખ રૂપિયા? આટલી મોટી રકમ? મમ્મી, માસીને આટલા બધા રૂપિયાની શું જરૂર પડી? બેટા, વાત જરાક એમ છે કે ટ્વિંકલને પેટમાં રસી થઈ છે અને એનું તાત્કાલિક ધોરણે ઓપરેશન કરાવવું પડે એમ છે. અને એમાં 1 લાખ રૂપિયા જેટલો ખર્ચો થઈ જાય એમ છે. હવે ફાલ્ગુની મારી પાસે મદદ માંગવા આવી હતી, પણ તને ખબર ને કે તારા પપ્પા આપણને પેટ ભરીને ધાન નથી ખાવા દેતા, તો 1 લાખ રૂપિયા ક્યાંથી આપવાના છે? તો પછી મેં ચોખ્ખી ના પાડી દીધી. શું કરી શકું છું બીજું તો? હા મમ્મી, સાચી વાત છે મમ્મી તમારી. હા પણ પપ્પા છે ને પૈસાના પૂજારી છે. હા, એમની પાસેથી 1 રૂપિયો કઢાવવો ને, હા, એટલે મરવા બરાબર છે. એટલે પપ્પાની પાસેથી તો આશા જ ન રાખી શકાય. હા પણ અમારે પ્રોજેક્ટ માટે થઈને પપ્પા પાસેથી રૂપિયા જોઈતા હતા, એ પણ ઓફિસના કામ માટે થઈને. તો પણ પપ્પાએ તો એટલો હલ્લાહોલ કર્યો ને કે ના પૂછો વાત. હવે પપ્પા માસીને 1 લાખ રૂપિયા તો ક્યાંથી આપવાના? પણ બેટા, હું તને શું કહું છું કે માસીને ખરેખર જરૂર છે. જો તું બહારથી ક્યાંયથી લઈ આપી શકતો હોય તો, અને પપ્પાને ખબર ન પડવી જોઈએ એ રીતના થઈ શકે છે તારાથી એમ? નો મમ્મી, ઇમ્પોસિબલ છે. પણ આટલી મોટી રકમની વ્યવસ્થા ના થઈ શકે મમ્મી. તમે જાણો છો ને કે આ લોનનું અમાઉન્ટ પણ પેન્ડિંગ છે. એ પણ આ મહિને ભરવાનું થશે. એટલે હું તો વ્યવસ્થા નહીં કરાવી શકું. પણ સીતા, હા તું તારી ઘરે પપ્પાને વાત કરી શકે ને? તું એડજસ્ટ કરાવ ને. જો ત્યાંથી થતું હોય તો હું તને પછી આપી દઈશ રૂપિયા. દેવાંગ મમ્મી એકચ્યુઅલી હા હું મારા પપ્પાને વાત તો કરું અને આટલા રૂપિયા તો એ આસાનીથી આપી દેશે. તો બધા કરાવ ને, થઈ જતા હોય તો માસીનું કામ નીકળી જાય. હા, બરાબર વાત છે. પણ દેવાંગ, હું કરાવી તો આપું, પણ જો આ વાતની પાછળથી તમારા પપ્પા એટલે કે મારા સસરાને જો ખબર પડે ને, માય ગોડ, મારું તો આવી બન્યું, ધૂળ કાઢી નાખશે મારી. અને આવું ગંભીર પગલું ઉપાડવાની હિંમત મારામાં તો નથી બાપા. એ વાત પણ છે મમ્મી. જોઈએ કદાચ જો કઈક બીજો રસ્તો નીકળે તો. સારું, વાંધો નહીં. તું નીકળ બેટા ઓફિસે. હા, ચા કમ્પ્લીટ કરી દે. યસ. આટલું બધું બિલ એ દૂધનું? ખરા છે આ લોકો. કામિની, કામિની શું કરે છે? આવી. શું થયું? શું થયું એટલે? આ દૂધનું બિલ, આ દૂધનું બિલ આટલું બધું કેમ આવ્યું છે આજે? કેમ તમે ભૂલી ગયા છો? ગયા મહિને કેટલા મહેમાન આવ્યા હતા? તો આવે. મહેમાન આવ્યા હોય તો આટલું બધું બિલ આવે? આપણે છે ને, તમને યાદ નથી, દૂધ પાક બનાવ્યો હતો, રબડી બનાવી હતી, 2 વખત દૂધ વપરાયું છે. અને રૂટીન જેટલું આપણે લેતા હતા ને એનાથી 3 ગણું દૂધ વધારે લેવાયું છે આ વખતે. શું જરૂર હતી દૂધ પાક બનાવવાની? આ ઘરમાં લાપસી પડી હોય ને એ રાંધીને ખવડાવી દેવાય. દૂધ પાક બનાવવાની જરૂર ન હોય. શું કામ ખોટા ખર્ચા કરો છો? તો બહારથી લાવવાનું કહે છે તો તમે એમ કહો છો ઘરે બનાવી દો. તો એક દિવસ દૂધ પાક બનાવી દીધો, શું ફરક પડી ગયો? તમારા લોકોએ મને સમજાવવાની જરૂર નથી. પણ હું કહું ને એટલું ધ્યાન રાખો. કરકસર કરતા શીખો. એટલે ખાવા પીવાનું છોડી દઈએ હવે. ઊંધી વાત નહીં કરવાની. ખાવા પીવાનું નથી પાડતો, પણ ખાવા પીવામાં વસ્તુ વાપરવાનો કંટ્રોલ રાખો એમ કહું છું. શું બબડાટ કરે છે? તું કદાચ મનમાં બોલીશ ને તોય મને સમજાઈ જશે, પણ તમને લોકોને આ વાત નહીં સમજાય. બડબડ બડબડ બડબડ. શું છે હવે? કાંઈ નહીં. કરિયાણાનું બિલ તો જોઈ લો પહેલા. એ જોઈ લીધું, એ પણ વધારે જ છે. હવે આના વિશે માથાકૂટ કરીશ ને તો પાછું તારું બડબડ ચાલુ થઈ જશે. એના કરતા હવે કામ શું છે એ મને કે. સારું, સાંભળો ને, હું શું કહું છું તમને. મારી બેન ફાલ્ગુની આવી હતી. હા તો
તો એને 1 લાખ રૂપિયાની જરૂર છે. તમારાથી થાય એમ છે? શું બોલી? 1 લાખ રૂપિયા? આ રૂપિયા છે ને કે ઝાડવે લટકે છે કે તોડીને આપી દઉં? આ એક એક પૈસો કેમ ભેગો થાય ની ખબર પડે છે? આ પરસેવો પાડી પાડીને પાય ભેગી કરી છે મેં. એમને રૂપિયા ભેગા નથી થતા. તો જે કોઈ આવે ને માગે એને ફટકા આપી દઉં. અને એ તો ઠીક છે, પણ તારી બેનને વળી લાખ રૂપિયાની જરૂર શું પડી ગઈ? અરે એની છોકરી રિંકલ છે ને એ બીમાર છે ને કંઈક પેટમાં રસી થઈ છે, એનું ઓપરેશન કરાવવાનું છે, એટલે લાખ રૂપિયાની મદદ માંગવા આવી હતી. અને સમય થતા એ પાછા પણ આપી દેશે પૈસા. સમય થતા પાછા આપી દે છે? એની પાસે શું કે ધંધો બિઝનેસ મોટો છે કે ધડ કે પૈસા પાછા આવશે ને મને આપી દેશે? એક કામ કર, અત્યારે મારી પાસે કોઈ રૂપિયાની સગવડ નથી, એટલે તું તારી બેનને ના પાડી દેજે. ખબર જ હતી મને કે હા થોડી પડવાનું. કરિયાણાનું બિલ, લાઇટ બિલ કેટલું હજુ ભરવાનું બાકી છે અને લાખ રૂપિયા આપવાની વાત કરે છે. લો પપ્પા તમારી ચા. હાલો. તમારે ચા પીવી છે? મમ્મી બીજી વાર તો લેતા આવો. કેમ? એને વળી બીજી વાર ચા શું કામ આપવાની? સવારમાં એને નથી પીધી? બબે વખત ચા પીવાની? શું મફત આવે છે ઘરમાં બધું? અરે ભગવાન, તું ક્યાં આમની સામે બોલી ગઈ? અને સીતાવો, આ ચામાં ખાંડ કેટલી બધી નાખી છે? આટલી બધી ખાંડ નખાય? મફત આવે છે? આ જો બિલ જોઉં છું, 50 રૂપિયાની કિલો ખાંડ છે. વાપરવામાં ધ્યાન રાખો ખાંડ. મફત નથી આવતી બધી વસ્તુ. અને આ ચા આટલી બધી સફેદ કેમ છે? દૂધ વધારે નાખ્યું લાગે છે. નાખ્યું ને દૂધ? તમને લોકોને એક વાત સમજાતી કેમ નથી? આ દૂધના ભાવ કેટલા વધી ગયા છે ખબર પડે છે? લિમિટમાં બધી વસ્તુ વાપરો. આ પૈસા છે ને એમને પેદા નથી થતા, એના માટે રાત દિવસ મારે મહેનત કરવી પડે છે, ત્યારે આ બધું થયું છે. અમને લોકોને ચા ઠંડી થઈ ગઈ. એ તો હું ચા પી લઈશ. હું આગળથી ધ્યાન રાખીશ પપ્પા. આઈ એમ સોરી. સોરી? વાહ, આ સોરી શબ્દ બધાને બોલતા આવડી ગયો છે. આ સોરી બોલવાથી જે ખર્ચો થાય છે એ પાછો આવી જશે? એ રૂપિયા પાછા મારા ખિસ્સામાં આવી જશે? સોરી. અને તું મારા સામે ઘોરી ઘોરીને શું જોવે છે? એમ કે તારથી ડરી નથી જવાનો? તારી બેનને હું એમ રૂપિયા નહીં આપી. સમજાઈ ગયું? મારી પાસે રૂપિયા વધારા નથી કે બધાને આમ આપતો ફરું. અહીંયા શું બેઠી છો? તારું કામ પતાવ ને, જાને. શું થયું મમ્મી? પૈસા લઈ આવ્યા? ના દીકરા, પૈસાની કોઈ સગવડ નથી થઈ. ઘણા લોકો પાસે પૈસા માંગ્યા, હાથ જોડ્યા, પગ પકડ્યા, પણ આપણને રૂપિયા આપે કોણ? આપણી એવી હેસિયત જ નથી કે કોઈ આપણને રૂપિયા આપે. મમ્મી, તમે રડશો નહીં. રૂપિયાની સગવડ થાય કે ના થાય, મારું ઓપરેશન થાય કે ના થાય, હું કદાચ મરી જાઉં ને તો તમે ના રડતા, કારણ કે હું તમને રડતા નથી જોઈ શકતી. હું એક વખત મારા જીજાજી પાસે જાઉં તો કદાચ એ મારી વાત માની લે અને મને રૂપિયા આપી દે તો મારી દીકરીનું ઓપરેશન થઈ જાય.
જીજાજી અરે ફાલ્ગુની તું આવ આવ. અ, મારી દીદી નથી દેખાતી ઘરમાં? નથી કે? ના, તારી દીદી તો ઘરમાં નથી, પણ હું છું ને. આવ બેસ, આપણે બેસીને વાતો કરીએ. ના જીજાજી, હું અહીંયા બેસવા માટે નથી આવી, પણ મારે તમારી મદદની જરૂર છે. મારા રિંકલના પેટના ઓપરેશન માટે પૈસાની જરૂર છે. ડોક્ટરે 1 લાખ રૂપિયા કહ્યા છે ઓપરેશનના. તો તમે મને આ મદદ કરો ને તો ઘણું સારું. કારણ કે જો રિંકલનું ઓપરેશન નહીં થાય ને તો કદાચ એને કંઈ પણ થઈ શકે છે. અને તમે તો જાણો જ છો કે રિંકલ સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. વાત પણ ખરી છે તારી. રિંકલ સિવાય આ દુનિયામાં તારું કોઈ નથી, અને તારે 1 લાખ રૂપિયાની જરૂર છે. હા તો કઈ વાંધો નહીં, હું તને લાખ રૂપિયા આપીશ. પણ તને ખબર છે, આ પૈસો છે ને જેમ તેમ પેદા થતો નથી. આ પૈસાના પામવા માટે કઈ પણ ભોગ આપવો પડે છે. ભોગ આપવો પડે છે? હું કઈ સમજી નહીં જીજાજી. મારે શેનો ભોગ આપવો પડશે? ફાલ્ગુની, તું એટલી બધી પણ અણસમજુ નથી. હું તને શું કહું છું, તારે બસ થોડોક ટાઈમ અહીંયા મારી સાથે રહેવાનું છે. જીજાજી નહીં! શું થયું મમ્મી? કઈ નહીં, કઈ નહીં. આ તારો ફોન વાગે છે. હા. હલો. હેલો, ફાલ્ગુની બેન બોલો છો? હા બોલું છું. હું હોસ્પિટલમાંથી કમ્પાઉન્ડર બોલું છું. તમારી દીકરીનું ઓપરેશનની ફી ભરાઈ ગઈ છે. તમે તમારી દીકરીને લઈને આવી જજો અને આજે જ એડમિટ કરી દેજો. પણ સાંભળો, કોણે ફી ભરી? હલો. શું થયું મમ્મી? કોને ફોન હતો? દીકરા, હોસ્પિટલમાંથી ફોન હતો અને એમણે કહ્યું કે તારી ઓપરેશનની ફીસ ભરાઈ ગઈ છે અને આજે જ એડમિટ થવા કહ્યું છે. પણ તારી ફીસ ભરી કોણે હશે? કઈ નહીં, એ બધું છોડ. આપણે પહેલા હોસ્પિટલ એડમિટ થઈ જઈએ. ચાલ તું સાચવીને. મારા દીકરાને હવે કઈ નહીં થાય. ચાલ આપણે જઈએ. वो क्या था यार, કે ચા યાદ આવી? ચા ઓફકોર્સ. આમ પણ માથું બહુ ચડ્યું છે, બનાવી દે ને થોડી. હા બસ બનાવી દઉં. અરે દેવાંગ, આ હું શું કહું છું, આ ફાલ્ગુની માસીનો ફોન આવ્યો હતો મમ્મી ઉપર. શું કઈ કામકાજ હતું? કામકાજ તો નહીં, પણ એ કહેતા હતા કે રિંકલબેનનું ઓપરેશન થઈ ગયું છે. શું રિંકલબેનનું ઓપરેશન થઈ ગયું છે? કેવી રીતે? મતલબ કે માસીને 1 લાખ રૂપિયાની જરૂરિયાત હતી. 1 લાખ રૂપિયાની સગવડતા આટલા ઓછા સમયમાં કેવી રીતે અને ક્યાંથી? ઇમ્પોસિબલ છે. એ વાત તો મને નથી ખબર, પણ હા આ વાત 100% સાચી છે કે રિંકલબેનનું ઓપરેશન થઈ ગયું છે અને મમ્મી આજે એના ખબર કાઢવા પણ જવાના છે. તો સારી વાત જ કહેવાય ને. એક કામ કરજે ને, હા મમ્મીની સાથે સાથે તું પણ જઈ આવજે અને ખબર અંતર પૂછતી આવજે. નહીં દેવાંગ, મમ્મી સાથે તો કેમ મેળ પડે, કેમ કે મમ્મી તો ચાલીને જવાના છે. કેમ કે પપ્પાએ તો એને રિક્ષાના પૈસા આપવાની પણ ચોખ્ખી ના પાડી દીધી છે અને હું આટલું બધું નહીં ચાલી શકું. આમ પણ એક કામ કરજે ને, હા આપણા ઘરમાં બાઇક પણ નથી, નકર પણ હું તને આશ્વાસન આપત કે આપણે બંને બાઇકમાં બેસીને જાત. પણ છતાંય બંદોબસ્ત કરું છું કે કદાચ મારા મિત્રનું બાઇક મળે તો આપણે બંને સાથે જ જઈ આવીશું. હા કંઈક એવું જ કરશું. કઈ નહીં, પૂછી લેજો કોઈ તમારા ફ્રેન્ડને, જો મેળ પડતો હોય તો આપણે પણ જઈ આવીએ. અને સાચું કહું ને દેવાંગ, તો મને પણ રિંકલબેનની બહુ જ ચિંતા થતી હતી. બિચારા માસી અઠવાડિયાથી પૈસા માટે વલખા મારતા હતા
પણ પૈસાની ક્યાંયથી સગવડ નહોતી થતી. અહીંયા પણ આવ્યા. પપ્પાએ તો ચોખ્ખી ના પાડી દીધી મદદ કરવાની. પણ આખરે કઈ નહીં, પેલું કહીને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. ઓપરેશન તો થઈ ગયું ભગવાનની દયાથી. સાચી વાત છે તારી. આમ પણ એ દિવસે માસી મદદ માંગવા માટે જ આવ્યા હતા. પપ્પાએ મદદ કરવી જોઈએ, પણ નહીં. આ કહેવાય છે ને કે ચમડી તૂટે પણ દમડી ના છૂટે. આ પપ્પાનો આવો સ્વભાવ જ છે. આ પપ્પાના સ્વભાવ વિશે તો શું વાત કરવી. છોડ એ બધી વાતો. તું એક કામ કર, જલ્દીથી ચા બનાવી દે ને. હા હા હા, કઈ નહીં, તમે જાઓ રૂમમાં આરામ કરો, હું ચા બનાવીને લાવું. હા ચાલ. અરે જય શ્રી કૃષ્ણ. આવો બેસો. કેવું છે હવે રિંકલને? સારું છે. ડોક્ટરે કીધું છે કે 1 મહિનાનો રેસ્ટ લેશે ને એટલે બધું ઓકે થઈ જશે. ઓપરેશન સારી રીતે થઈ ગયું ને? હા, ભગવાનની દયાથી અને મારા જીજાજીની મહેરબાનીથી ઓપરેશન સારી રીતે થઈ ગયું. આ શું બોલે છે તું? તારા જીજાજીની મહેરબાનીથી એટલે? હા, રિંકલના ઓપરેશનનો બધો જ ખર્ચો મારા જીજાજી એટલે કે તમારા પતિદેવે આપ્યો છે. હા, એટલે તું શું કહેવા માંગે છે? આ ફાલ્ગુનીની વાત ખરી છે. આ રિંકલના ઓપરેશનના તમામ રૂપિયા મેં જ એને આપ્યા છે, અને એ પણ પાછા નહીં લેવાની શરતે. એ ઓપરેશનનો 1 રૂપિયો હું પાછો નથી લેવાનો. કામિની, તું સપનામાં નથી, તો આ રિયાલિટીમાં સાંભળે છે. મેં તને કહ્યું ને, એ પૈસા મેં આપ્યા છે, એ પણ પાછા નહીં લેવાની શરતે. એટલે કામિની, આજે એક વાત તને કહી દઉં. આ ફાલ્ગુની મારી સાળી છે, અને એ બિચારી વિધવા છે. એની આગળ પાછળ કોઈ નથી, એને કોઈ સહારો પણ નથી. એટલે મેં એક માનવતાની દ્રષ્ટિએ એને આ સહાય કરી છે. અને તારા મનમાં જે કહેવાય ને, એવું કાંઈ જ નથી. હું ભલે ચીકણો રહ્યો, પણ આ રિંકલ આમ તો મારી દીકરી જેવી છે ને, એટલા માટે મેં એને ખર્ચાના રૂપિયા આપ્યા. જો કાંઈ નહીં. વાહ સુધીર, અત્યાર સુધી હું તમને કંજૂસ, મક્ખી ચૂસ, ખડૂસ, કોણ જાણે કેવા કેવા શબ્દો તમારા માટે ઉપયોગ કરતી હતી. પણ આજે મને ખરેખર તમારા માટે માન છે. મને અંદરથી ખુશી થાય છે કે તમે રિંકલ માટે આટલું બધું કર્યું. થેન્ક યુ સુધીર. કામિની, એમાં થેન્ક યુ કે આભાર માનવાનો ન હોય. આમાં આ તો શું છે કે આ બધા આપણા અંગત સંબંધી કહેવાય, અને સંબંધીને કામ ના આવે તો બીજું કોણ આવશે? એટલે મેં જે કંઈ કર્યું છે ને, એ મારી ફરજમાં આવે ને એ જ કર્યું છે. હવે તમે બંને આ વાત મૂકશો, હું તમારા માટે ચા નાસ્તો લઈ આવું. બેસો. મને એમ પણ ભૂખ લાગી જ છે. શું વાત છે? હા, બેટા રિંગ તો સારું છે ને? બહુ દુખતું નથી ને? આરામ કરજે હા હમણાં. ક્યારની વાર જોઉં છું, ફટાફટ આવ. હા મમ્મી. અરે મારે તારું કામ હતું એટલે તને બૂમ પાડું છું. શું કામ છે? બોલો ને મમ્મી. જો મારે તને એક છે ને ખાનગી વાત કરવાની છે. ખાનગી વાત? હા પણ બોલો ને. જો બેટા, આજથી 6 વર્ષ પહેલા તારા મામાનો દીકરો એટલે કે મારા ભાઈનો દીકરો આકાશ એને છોકરીવાળા જોવા આવ્યા હતા, અને એ લોકોને આપણો આકાશ ગમી પણ ગયો હતો. એ લોકોએ હા પણ કહી દીધી હતી. પણ પછી એ લોકોએ આપણા પાડોશી સુધીરભાઈ એમને ફોન કરીને આકાશ વિશે પૂછપરછ કરી. તો સુધીરભાઈએ છે ને આકાશના રિપોર્ટ ખરાબ આપ્યા હશે, અને પછી એ લોકોની ના આવી ગઈ. શું? એટલે કે આકાશભાઈનો સંબંધ સુધીર અંકલે તોડાવ્યો છે? હા, એક તો મામા અહીંયા હાજર નથી અને એમણે એના દીકરાની જવાબદારી તમને આપી છે. સુધીર અંકલ આવું કરશે એ તો મને ખ્યાલ પણ નહોતો. હા, એ વાતનું હજી મને પણ દુઃખ છે, અને એના જ લીધે હજી મારા ભાઈના દીકરાનું એટલે કે આકાશની સગાઈ નથી થઈ. હજી મારો ભાઈનો દીકરો કુંવારો બેઠો છે, અને એટલે જ
એટલે જ મારે સુધીરભાઈ જોડે બદલો લેવો છે. પણ મમ્મી, હું તમારી એમાં શું મદદ કરી શકું? જો દીકરા, સુધીરભાઈએ હમણાં 2 મહિના પહેલા જ એના દીકરાના લગ્ન કર્યા છે. અને સીતાને તો તું ઓળખે જ છે, આપણા પાડોશી રહ્યા. એટલે આમ તો ઓળખાણ હોય જ. તો તું એક કામ કર, તું ધીમે રહીને છે ને હવે સીતાની ફ્રેન્ડ બની જા. અને સીતાના મનમાં છે ને એવી બધી ગાંઠ ઊભી કર કે એના જીગર સાથે ઝઘડા થવા માંડે અને એ લોકોનું લગ્ન જીવન તૂટી જાય. કઈ સમજ પડે છે? શું વિચાર કરે છે રિંકલ? જો તું મારી દીકરી છે અને મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ કામ તું સારી રીતે પાર પાડશે. અને સાંભળ, જ્યાં સુધી આ કામ સક્સેસ નહીં જાય ને ત્યાં સુધી મને શાંતિ નહીં થશે. કઈ વાંધો નહીં મમ્મી, હું છે ને તમારી જ દીકરી છું, તમારા કરતા 10 ગણી ચડિયાતી છું. હવે તમે જુઓ હું કેવી રમત રમું છું. તમે ચિંતા નહીં કરતા. હા, હવે સીતાને તો વનવાસ જરૂર થશે. સીતા ભાભી, અરે રિંકલબેન, તમે કેમ છો? બસ મજા. ક્યાં જાવ છો? હું તો ઘરે જાઉં છું. અચ્છા. હું પણ બસ અહીંયા કામથી કંઈક માર્કેટમાં જતી હતી. હજુ તો તમારા નવા લગ્ન થયા, તમારે હરવું ફરવું જોઈએ, એન્જોય કરવી જોઈએ લાઈફને. અને તમારા સાસુએ અત્યારથી જ તમને કામે લગાવી દીધા કે શું? અરે ના રે રિંકલબેન, એમાં શું વાંધો? ઘરના કામ તો કરવા જ પડે ને. અને આ રિંકલબેન, મેં સાંભળ્યું છે કે તમે તમારા સાસરેથી આ ઘરના કામકાજના ઝઘડા કરીને જ 2 વર્ષથી તમારા પિયરમાં આવ્યા છો રીસામણે. શું આ વાત સાચી છે? અરે ભાભી, છોડો ને એ બધું. તમે છે ને બહુ ભોળા છો એટલે તમને હમણાં નહીં સમજાય. આ તો મને છે ને તમારી ઉપર દયા આવે છે એટલે તમને સરળ અને સાચી ભાષામાં સમજાવું છું. તમારે મારી વાત માનવી હોય તો માનજો, નહીંતર તમારી મરજી. મારે શું, આ તો હું લગ્ન કરીને ફસાણી ને એટલે તમને કહું છું. અચ્છા, એવી વાત છે? ઠીક છે, બોલો શું કહેવું છે? ભાભી, તમારા હિતની વાત કરું છું. તમે છે ને જીગરભાઈ સાથે લગ્ન કરીને ફસાઈ ગયા છો. ફસાઈ ગઈ છું એટલે તમે કહેવા શું માંગો છો? હા ભાભી, સાચું કહું છું. જીગરભાઈ અને એમના મમ્મી પપ્પાએ તમને છેતર્યા છે. તમને એવું લાગતું હશે કે જીગરભાઈ સારી નોકરી કરે છે, પણ સાચી વાત તો એ છે કે 2 નંબરનો ધંધો કરે છે. 2 નંબરનો ધંધો એટલે તમે કહેવા શું માંગો છો? એટલે કે જીગરભાઈ ક્રિકેટ અને વરલી મટકાનો સટ્ટો ચલાવે છે. એટલું જ નહીં, એ તો ઇંગ્લિશ દારૂની હેરાફેરી પણ કરે છે. અરે રિંકલબેન, આ શું વાત કરો છો તમે? અને મને તો એવું કાંઈ જ નથી લાગતું. અરે ભાભી, તમે બહુ ભોળા છો. તમે એક વાતનો વિચાર કરો ને, ઘરમાં આટલી જાહો જલાલી, તમે એટલા મોજ શોખથી રહો છો, એટલા શોપિંગ કરો છો, એ બધું શું જીગરભાઈના પગારમાંથી શક્ય છે ખરું? અરે રિંકલબેન, એવું કાંઈ નથી. અને આ તમે જે જાહો જલાલીની વાત કરો છો, તો જીગર એકલા ક્યાં કમાય છે? મારા સસરા પણ નોકરી કરે જ છે ને. અરે રે ભાભી, તમે છે ને એ લોકોને હજુ ઓળખ્યા જ નથી. તમારા સસરા એક સામાન્ય નોકરી કરે છે, એની જાજી આવક ના હોય. અમે તો ના પાડોશી છીએ ને, એના રગે રગથી જાણીએ છીએ. તમને તો ખબર જ છે ને કે પાડોશી જ પાડોશીની આવક જાણતા હોય છે. મારે જે કેવું હતું એ તો મેં કહી દીધું. માનવું ન માનવું તમારી મરજી છે. ચલો, હું જાઉં છું. ચલો, મળીએ પછી. આજે મારો આ પૂનમનો ચાંદ અમાવસની રાત જેવો કેમ થઈ ગયો છે?
અરે મને કહો તો ખરા મેડમજી, આજે તમારું મૂડ કેમ બગડેલું છે? શું થયું એ તો કે મને. હાથ હટાવો ને અને મસ્કા મારવાનું બંધ કરી દો. અત્યાર સુધી તમે મને અંધારામાં રાખી અને મારી જિંદગીને અમાસની કાળી રાત જેવી કરી નાખી અને પાછા ઉપરથી મને પૂછો છો કે મેડમજી શું થયું છે? અમાસની કાળી રાત કરી નાખી, અંધારામાં રાખી. આ તું શું બોલે છે? સમજો. અરે પણ શું થયું? પપ્પા કઈ બોલ્યા? અરે મમ્મીએ કઈ કીધું? પપ્પા કે મમ્મી મને શું બોલવાના? એણે મને કાઈ નથી કીધું, પણ તમારા બધા જ કાળા કામ મારી સામે આવી ગયા છે. મને બધી જ ખબર પડી ગઈ છે. મારા કાળા કામ? આ તું શું બોલે છે? એવા તો કયા કાળા કામ છે જે મારા મમ્મી પપ્પાને નથી ખબર અને તને ખબર પડી ગઈ? સમજાવ તો જરાક મને. એ તો પેલું કહે ને કે સૂરજ કઈ છાપડે ઢાંક્યો ના રહી, એ બહાર આવે જ. મમ્મી પપ્પાને ખબર નથી એનો મતલબ એવો નથી કે મારાથી પણ બધું છુપાયેલું રહે. અને મમ્મી પપ્પા તો બિચારા પુત્રના મોહમાં આંધળા બની ગયા છે, એટલે એને કઈ ના દેખાય, પણ મારી આંખો બરાબર ઉઘડી ગઈ છે. હવે તું આ મુહાવરા બંધ કરીશ? સીધું સીધું કે મને શું થયું છે, શું વાત છે? મને બધી જ ખબર પડી ગઈ છે. તમે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરો છો, સટ્ટો અને વરલી મટકાના ખેલ ખેલો છો, અને મારી સામે શરીફાઈ દેખાડો છો. બંધ કરો આ ધંધા બધા તમારા. સીતા, તારી ભૂલ થાય છે. આ બધું ખોટું છે. મને એમ કે તને આ બધું કોણે કીધું? હાથ છોડો. મને હાથ લગાવવાની કોશિશ પણ નહીં કરતા, અને તમારે મને સફાઈ આપવાની કોઈ જરૂર નથી. મને બધી ખબર જ છે. જો સીતા, હું તને સમજાવું છું, તારી કઈ ભૂલ થાય છે. તું કોઈના બહેકાવામાં આવી ગઈ છે. બહેકાવામાં? એટલી બધી પણ હું નાદાન નથી. અને મને સમજાવવાની વાત તમે રહેવા જ દો પ્લીઝ. તમે તો છે ને માણસના એક જાતના રાક્ષસ છો, રાક્ષસ. બસ. ક્યારનો તને સમજાવું છું કે આ ખોટું છે, ખોટું છે, ખોટું છે, પણ કશું માનવું જ નથી. હવે છે ને એક શબ્દ નહીં બોલતી. હું તો બોલીશ જ. શું કામ ના બોલું? તમે કહો ને હું ચૂપ રહું એમ? પોતે મારી સાથે ખોટું બોલ્યા, ખોટું બોલીને મારી સાથે લગ્ન કર્યા અને મારી જિંદગીને નર્ક બનાવી દીધી, અને તોય છતાં હવે ઈચ્છો છો કે હું ચૂપ રહું? અત્યારે તો ઠીક છે, પણ કાલ સવારનો સૂરજ ઉગવા દો તમે. કાલે સવારે મમ્મી અને પપ્પાની સામે તમારા બધા જ કાળા કારનામા સાબિત ના કરું તો મારું નામ પણ સીતા નહીં. એ બહાર છે આવે. આશા આવી. તને આજે આ કઈ નવાઈ જેવું ન લાગ્યું? આ સીતાઓ ચૂપચાપ આવી, નહીં કઈ જય શ્રી કૃષ્ણ કર્યા, કઈ બોલી નહીં, અને ચૂપચાપ ચાના કપ આપીને જતી રહી. તું કઈ બોલી હતી એને? ના ના, અરે હું પણ આજ વિચારતી હતી આમ કેમ થયું. હું એને શું કહેવાની વળી, અને ન કઈ જય શ્રી કૃષ્ણ ને કઈ નહીં, એમ જ મોં ચડાવીને કપ મૂકીને ચાલી ગઈ. કામિની, હું શું કહું, જીગર ક્યાં છે? કદાચ એવું તો નહીં થયું હોય ને કે જીગર એને કઈ કીધું હશે. જીગર અંદર જ છે, હમણાં બોલાવું. જીગર, જીગર. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ જય પપ્પા. શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેટા. જીગર, હું તને શું પૂછું છું, આ સીતા જોડે તારે કઈ માથાકૂટ થઈ છે? એ અમને ચા આપીને ચાલી ગઈ, કઈ બોલી પણ નહીં. શું થયું છે? મમ્મી, હું તો એને કઈ બોલ્યો નથી, પણ એ મને ન બોલવાનું ઘણું બધું બોલી છે. કેમ ન બોલવાનું ઘણું બધું બોલી છે? એવું તે શું થયું છે સીતાને કે તને પણ ન બોલવાનું બોલી? પપ્પા, નવાઈની વાત તો એ છે કે મને કહેતી હતી કે તમે દારૂની હેરાફેરી કરો છો, ક્રિકેટ ને વરલી સટ્ટા ચલાવો છો. મમ્મી, આ કઈ રીત છે મને કહેવાની? હું કઈ સટોડિયો છું? આવા ધંધા કરું છું? અરે, આવું કેવી રીતના બોલી શકે? કઈ ખબર નથી પડતી શું થઈ ગયું છે એને. પણ બેટા તે એને શું જવાબ આપ્યો પછી? એ મારી એક વાત માનવા તૈયાર નથી પપ્પા. મેં એને કેટલી સમજાવી કે હું દારૂની હેરાફેરી નથી કરતો, નથી ક્રિકેટના સટ્ટા રમતો, પણ નહીં, બસ મારી જોડે ઝઘડો કરવા લાગી. હવે તમે જેને સમજાવો કે આ બધા ધંધા હું નથી કરતો. આ શું બધું બોલે છે? ખબર નહીં કોણ જાણે એના
કોને કાન ભર્યા હશે? ન બોલવાના શબ્દો બોલે છે અને આજે તને અહીંયા બોલાવીને બધી ચોખવટ કરી જ દેવી છે બધાની સામે, એટલે ખબર પડે એને પણ. હજુ જો આ 2 મહિના થયા છે, આ નવા નવા લગ્ન થયા છે, અને આ સીતા બહુ આવો વાદ વિવાદ કરીને વિખવાદ શું કામ ઉભો કરે છે? અરે મને તો લાગે છે આવું ચાલશે તો એનું ગાડું કેમ આગળ દોડશે. સુધીર, હું હમણાં જ એને બૂમ મારું છું. સીતા, બધા શાંતિથી વાત કરજો, બરાબર? સીતા, શું વાત છે? અને તું જીગરને શું બોલે છે? શું થયું છે તને? બોલ. મમ્મી, તમે લોકોએ મને છેતરી, મારાથી વાત છુપાવી, એ પણ આટલી બધી મોટી. આમાં જિંદગી તો મારી જ બગડી ને. એટલે તને છેતરી, તારી જિંદગી બગડી? શું બોલે છે તું? આટલા અજાણ્યા કેમ બનો છો મમ્મી? તમે મારાથી એ વાત છુપાવી કે જીગર 2 નંબરના ધંધા કરે છે. શું આ વાત તમે મારાથી નથી છુપાવી? એટલે જીગર 2 નંબરના ધંધા કરે છે? આ તો શું બોલે છે સીતા? સાચું જ બોલું છું મમ્મી, આમાં હું ખોટું કાંઈ જ નથી બોલતી. અને આ વાતની તમને ખબર જ હશે, અજાણ્યા કેમ થાવ છો આટલા બધા? શેના ધંધા કરે છે? શું ધંધા કરે છે? જો બેટા, કોઈ તારા કાન ભર્યા છે એવું કાંઈ જ નથી. મારો દીકરો બહુ સીધો અને સાદો છે. મમ્મી, હું કોઈ નાની કીકલી નથી કે બીજા કોઈની વાતમાં આવી જાવ ને મારું ઘર સળગાવું. પણ પેલું કહે ને કે કોઈ દિવસ પાપ છુપાયેલું નથી રહેતું, ક્યારેક ને ક્યારેક તો એ તો છાપરે ચડીને પોકારે જ છે. અને એવી જ રીતે જીગરનું પાપ પણ બહાર આવી જ ગયું છે અને મને બધી જ ખબર પડી ગઈ છે. સીતા બહુ બેટા તો કેવી વાત કરે છે? આ મારો દીકરો જીગર, એને અમે નહીં ઓળખતા હોઈએ. આ નાનેથી મોટો કર્યો છે, એને રગે રગની અમને ખબર હોય છે કે કોઈ કાળા કામ નથી કરતો, કોઈ ખરાબ ધંધા નથી કરતો. સીતા બેટા, તો અમારી વાતનો વિશ્વાસ કર, મારા દીકરાના કોઈ ધંધા ખરાબ નથી. જુઓ પપ્પા, એક વાત હું તમને કહું, સૂરજ કોઈ દિવસ છાપરે ઢાંક્યો ઢંકાઈ નથી જતો. પાપ કોઈ દિવસ છુપાતું નથી, ચાહે નાનું હોય કે મોટું હોય. અને મેં ડિસાઈડ કરી જ લીધું છે કે હવે હું કોઈ પણ કાળે જીગર સાથે રહેવા નથી માંગતી. અને એક વાત હું તમને ક્લિયર કરી દઉં છું કે હું મારા પિયર જતી રહીશ, અહીંયા નથી રહેવા માંગતી જીગર સાથે. અરે આ શું બોલે છે તું સીતા? શું કહેવાય આ છોકરી? મમ્મી 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 મમ્મી, આપણું કામ છે ને થઈ ગયું છે. કેમ, શું કામ થઈ ગયું છે ને તું આટલી બધી ખુશ દેખાય છે? વાત શું છે તો કે મને. મમ્મી, મેં જે તીર મારેલું ને એ બરોબર નિશાના ઉપર લાગ્યું છે. વાહ બેટા વાહ, આ થઈ ને વાત. 2 દિવસથી સીતા ભાભી અને જીગરભાઈ વચ્ચે છે ને સોલિડ ઝઘડો ચાલે છે. હમણાં જ મેં સીતા ભાભીને છે ને કપડાનો થેલો લઈને એના પિયર જતા જોયા છે. અરે વાહ, હા તે વાત કરીને આજે મારા દિલમાં તાડક થઈ ગઈ. હા મમ્મી સાચું, મેં હમણાં જ સીતા ભાભીને છે ને એમના પિયર જતા જોયા છે. આંખ છે ને બરાબર ની લાગી છે. હવે સમજો કે સીતા ભાભી અને જીગરભાઈના ડિવોર્સ થઈને છૂટકો છે. વાહ દીકરા વાહ, તે તો લાખ રૂપિયાનું કામ કર્યું છે. આજે કઈ મારા કાળજે તાડક વળી. પણ સાચી મજા તો ત્યારે જ આવશે જ્યારે સીતા અને જીગરના ડિવોર્સના સમાચાર સાંભળવા મળશે. મમ્મી શાંતિ, એ સમાચાર પણ બહુ જલ્દી સાંભળવા મળશે. કહેવાય ને કે ધીરજનું ફળ મીઠું હોય છે, એમ થોડીક ધીરજ તો રાખ, એ સમાચાર પણ બહુ જલ્દી મળશે તને. બસ થોડોક વેઇટ કરવો પડશે. અરે વાહ, આજે તો હું ખૂબ જ ખુશ છું. આજે મારો બદલો પૂરો થયો. આજે તો હું રસોડામાં કંસાર બનાવીશ અને આપણે બે બેસીને મોડું મીઠું કરશું. હા મમ્મી, તમે છે ને ખુશી મનાવો અને કંસાર બનાવો. હું છે ને જરાક બાજુમાં તપાસ કરીને આવું. આગ તો બરાબર ની લાગી છે, પણ ધુવાડા કેવા નીકળે છે ને એ પણ જોતી આવું અને લાઈવ ન્યૂઝ પણ લેતી આવું. પછી આપણે માં દીકરી બંને બેસીને ખુશીથી કંસાર ખાશું. ઓકે, જા જા જલ્દી જા. અને હા, પેલી કામિનીનું મોઢું કેવું કાળું થયું છે ને એ મને જરૂર જણાવજે. બધાનું મોઢું કેવું છે ને એ જરૂર જણાવીશ. હું જલ્દી જાઉં છું. જા જા.
આ કઈ વાત થઈ હવે? જીગર અહીંયા બેસ. આ સીતા બહુ ઘરમાં નથી દેખાતી, તો ક્યાં એના પિયર ગઈ છે? હા પપ્પા, એ હમણાં જ ગઈ. પણ પપ્પા, મને આ વાત સમજાતી નથી કે સીતાના કાન કોણે ભર્યા હશે? મારા વિરુદ્ધ આવું બધું ગમે તેમ કોણે બોલ્યું હશે? બેટા મને છે ને હવે આ બધી વાત સમજાઈ રહી છે. આપણા બાજુમાં ફાલ્ગુની બેન રહેવા આવ્યા છે ને, આ એના જ કારસ્તાન છે. આ એને જ સીતા વહુના કાન ભર્યા છે તારી વિરુદ્ધ. પણ પપ્પા, ફાલ્ગુની આંટી આવું શું કામ કર્યું છે? એમને આવું કરવાની જરૂર શું પડી? કહું છું બેટા, આ વડોદરા વાળા નવીનભાઈ છે ને, એ મારા ખાસ મિત્ર છે. એ એમની છોકરીની સગાઈ આ ફાલ્ગુની આંટી છે ને, એના ભાઈનો દીકરો આકાશ છે, એની સાથે કરવાના હતા. હવે તો સીધી વાત છે કે નવીનભાઈ મને ઓળખે છે, એને ખબર છે કે હું આ ફાલ્ગુની બેનનો પડોશી છું. એટલે એ આકાશ વિશે મને પૂછપરછ કરી કે ભાઈ છોકરો કેવો છે, આ છે તે છે. એટલે મેં એ બિચારા મારા મિત્રને સાચી વાત તો મારે કરવી જ પડે. મેં કીધું કે ભાઈ એ છોકરો તો એકદમ આવારા રખડું છે અને રખડી ખાય છે, કોઈ કામ ધંધો કરતો નથી. અને આ વાત સાંભળી નવીનભાઈએ સગાઈની વાત અટકાવી દીધી. બસ એ જ વાત આ ફાલ્ગુની બેનને ખટકે છે કે મારા ભાઈના છોકરાની થતી સગાઈ આ સુધીરભાઈ અટકાવી. એટલે એ વાતની મનમાં દાજ રાખી અને આ બધા કારસ્તાન કરે છે એવું મને 100% લાગી ગયું છે. પણ પપ્પા, મને એ નથી સમજાતું કે સીતાને મારે પાછી કેવી રીતે લાવી. આ ફાલ્ગુની આંટીની છોકરી રિંકલ, એણે સીતાના એવા કાન ભર્યા હશે ને કે આપણી વાત પણ માનવા એ તૈયાર નથી. પણ બેટા જીગર, હવે તું ચિંતા નહીં કર, આ બધું જ હવે થઈ રહેશે. આ પાપ ગમે એટલું ઉછાળા મારે ને, પણ અંતે વિજય તો સત્યનો જ થાય છે. એટલે હવે આ બાબતે જજા મોક અને તું તારું કામ કર. કોઈ ચિંતા નહીં કરતો, બધું થાળે પડી જશે. ફાલ્ગુની બેન, અમને અહીંયા ઉભેલા જોઈને તમને આશ્ચર્ય થતો હશે ને? નવાઈ લાગતી હશે ને તમને કે આ સીતા તો ઘર છોડીને જતી રહી હતી, પાછી કેમ આવી ગઈ? એ નહીં કે મમ્મી, એ હું કહું છું એમને. આંટી, હું મારા પિયર તો ગઈ હતી, પણ આટો ખાવા ગઈ હતી ખાલી એક દિવસ માટે. વિસાઈને નહોતી ગઈ. તમને વહેમ હશે ને બહુ મોટો, વહેમમાંથી નીકળી જજો. અને આ રિંકલ મને મળી હતી રસ્તામાં, ઘણી બધી સલાહ આપેલી ને બેન. પણ તમને શું લાગ્યું કે એની સલાહ મેં મનમાં લઈ લીધી? ના 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 ના, એટલી બધી તો હું ગાંડી નથી આંટી. એની એક પણ રત્તી ભરની વાત મેં મનમાં નહોતી લીધી. કેમ કે આંટી, મને ખબર છે કે આ તમારી દીકરી તમને પણ 5 દોરા વધે એમ છે. સમજાયું કઈ? એટલે તમે લોકો કહેવા શું માંગો છો? તમે મને અને મારી દીકરીને ખરાબ સમજો છો એમ? ખરાબ સમજી છે? અરે ખરાબ તો તમે છો જ. પૂછો કેમ? હા, તમે જવાબ નહીં આપી શકો હે ને? ચલો હું જ આપી દઉં એનો જવાબ. પણ તમે છે ને તમારી જાતને છે ને જે સમજો છો ને, આ જેટલો તમારો રૂપાળો ચહેરો છે એટલા જ તમે અંદરથી મેલા ને ગંદા છો. તમારો ઘરવાળો તમને છોડીને ગયો છે ને, એનું કારણ જ આ છે કે તમે કજિયા કરો છો, કંકાસ કરો છો, ઝઘડારો છો તમે એક નંબરના. અને હા મમ્મી, બીજી એક વાત, આ રિંકલ છે ને એ ફાલ્ગુની આંટીની એકદમ કાર્બન કોપી છે, લાગતું નથી તમને? કોપી ટુ કોપી, બીજું પીસ. અને આજે તમારી છોકરી છે ને એ સાસરામાંથી અહીંયા કઈ શોખની નથી બેઠી. ત્યાં બેનને કામ કરતા કંટાળો આવતો હતો, જીભ હતી વામ એકની, એટલે બેન આવી ગયા અહીંયા અને બેઠા છે. અને એની ઈર્ષાના કારણે મારું ઘર ભંગાવવા માંગતી હતી. અને તમને લાગ્યું કે હું તમારી વાત સાંભળી લઈશ? ના 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 ના, જરાય નહીં. રિંકલ બેન, તમે તમારું ઘર તો ના સંભાળી શક્યા, પણ મારા ઘરમાં પણ તમારે આગ લગાડવી હતી. પણ હું એટલી બધી ગાંડી નથી. અને આંટી, તમારે એને સંસ્કાર આપવા જોઈએ. પણ ક્યાંથી આપવાના? પેલું કહે ને, એ કડવી વેલના ચીપડા કડવા જ હોય. કુવામાં હોય તો અવેડામાં આવે ને. અને આંટી, રહી વાત મારા હસબન્ડની, તો મારા હસબન્ડ ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બિલકુલ કોઈ જાતના કાળા કામ નથી કરતા. એટલે મારા સંસારની ચિંતા છોડો અને આનો સંસાર માંડવાનો કઈ વિચારો, બરાબર? અને હા,
આ તમારા લોકોનો જે પ્લાન હતો ને એ પણ પૂરેપૂરો ચોપટ થઈ ગયો. કેમ? અને હા, બીજી વાત યાદ રાખજો કે આજ પછી મારા ઘરમાં સળગાવવાની જરૂર નથી, કારણ કે અમે બંને કે અમારો દીકરો જીગર તમારા જેવા નથી, સમજ્યા? એટલે ભૂલથી પણ તમારા જેવા અમને સમજવાની કોશિશ નહીં કરતા. સમજી ગયા બંને જણા? ચાલ બેટા. આ આપણો બધો જ દાવ ફેલ ગયો. આ સાલી સીતાડી એની સાસુના ખોરામાં જઈને બેસી ગઈ. જવા દે મમ્મી, હવે આપણી કોઈ ચાલ સફળ નહીં થાય અને ના કોઈ આપણું તીર નિશાના ઉપર લાગે. સાલી આપણને મા દીકરીને ખરું ખોટું સંભળાવીને જતી રહી, એ પણ આપણા જ ઘરમાં.